નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે આજે આપણે ફંક્શનની અંદર આગળના ટોપિક ઉપર જઈએ છીએ। તો આજે પહેલો જે આપણો 24 નંબરનો જે ટોપિક છે, 23 સુધી આપણે ફંક્શન જોયા। આજે આપણે લેક્ચર નંબર 37 થી આપણે શરૂઆત કરશું ફંક્શનથી 24। પહેલું છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી। શોર્ટ ફોર્મમાં લખેલું છે બાળકો, જે તમે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કરીને આવ્યા છો। આ છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, આ છે ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી અને આ છે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી। બરાબર છે બાળકો? તો હવે વાક્યની અંદર ડિસ્ક્રાઇબિંગ આપણે જોઈશું એબિલિટી। એબિલિટી એટલે શું કહેવાય બાળકો? સક્ષમતા। દાખલા તરીકે કોઈ વ્યક્તિ કાર્ય કરવામાં સક્ષમ છે કે નથી સક્ષમ તે દર્શાવવા માટે એબિલિટીનો ઉપયોગ કરવામાં આવે છે। વર્તમાન અને ભવિષ્યની સક્ષમતાઓ સામર્થ્યતા દર્શાવવા માટે આપણે બાળકો કેન નો ઉપયોગ થાય છે, જ્યારે ભૂતકાળની સામર્થ્યતા કે અસમર્થતા કે સક્ષમતા કે અસક્ષમતા પુરવાર કરવા માટે આપણે કુડ નોટ નો ઉપયોગ કરવામાં આવે છે। તો બાળકો આપણે હવે આની અંદર કયા શબ્દનો ઉપયોગ થાય તો આપણે પહેલા શરૂઆતમાં જણાવી દીધું કે કેન અને કુડ નો ઉપયોગ સક્ષમતા અને સામર્થ્યતા પુરવા માટે થાય છે અને અસામર્થ્યતા માટે કાન્ટ અને કુડન્ટ। ઓકે, એક્ઝામ્પલ તરફ આગળ વધીએ તો આઈ કેન સોલ્વ ધીસ સમ। આઈ કેન સોલ્વ ધીસ સમ એટલે હું આ જે દાખલો છે એને ઉકેલી શકું છું। તો મારામાં શું છે બાળકો? એક ક્ષમતા છે, તો એ ક્ષમતાને દર્શાવવા માટે આઈ કેન નો ઉપયોગ થઈ શકે છે। સેકન્ડ સેન્ટેન્સ તરફ, આઈ કુડ નોટ ડ્રાઈવ ઇન ટ્રાફિક। હું ટ્રાફિકમાં ગાડી ચલાવી શકતો નથી કે ચલાવી શકતી નથી। તો અહીં આપણી અસામર્થ્યતા અસક્ષમતા પુરવાર થાય છે। તો આપણી અસક્ષમતા પુરવાર કરવા માટે પણ કુડ નોટ કે કેન નોટ નો ઉપયોગ થઈ શકે છે। ચલો બાળકો, આઈ કેન ક્લાઇમ્બ ઓન ધ માઉન્ટેન। હું પર્વત પર ચડી શકું છું। હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિ વૃદ્ધ હોય કે અથવા તો ચલો આપણે એમ કે ભાઈ માય ફાધર could not climb on the ગિરનાર, પાવાગઢ, કોઈ પણ પર્વત હોય, બરાબર છે? તો I can climb on the mountain, હું પર્વત ઉપર ચડી શકું છું। તો બાળકો અહીંયા આગળ એટલું ધ્યાન આપવાનું કે સક્ષમતા માટે ભવિષ્ય અને વર્તમાનમાં કેન અને ભૂતકાળમાં શાનો ઉપયોગ થાય છે? could નો ઉપયોગ થાય છે। તો હું પર્વત ઉપર ચડી શકું છું, હું મારામાં સામર્થ્યતા છે તો હું એ પર્વત પર ચડી શકું છું। ઓકે, we can not reach that place। અમે એ જગ્યા ઉપર પહોંચી શકીએ નહીં, એટલે કે આપણે એ જગ્યા ઉપર પહોંચી શકીએ નહીં। તો બાળકો અહીંયા કાલે શું દર્શાવેલું છે કે આપણે એ જગ્યા પર અત્યારે કે ભવિષ્યમાં કે આવતીકાલે પહોંચવા માટે અસક્ષમતા પુરવાર થઈશું, એટલા માટે we can not reach that place। ઓકે, તો એબિલિટી ની અંદર બાળકો શું યાદ રાખશો? સવાલની અંદર તમારી સક્ષમતાને યાદ રાખવાની છે। તો સક્ષમતા પુરવાર કરવા માટે કેન અને કુડ નો ઉપયોગ થશે। ઓકે બાળકો, ચલો આપણા નવા ડિસ્ક્રાઇબિંગ પર જઈએ ફંક્શન તરફ। ચલો પછીનો જે આપણો ફંક્શન છે એ છે ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી। અગાઉ પણ આપણે જોયું છે સપોઝિશન અને પોસિબિલિટી ની અંદર। ફરી એક વખત આમાં ખાલી ઓન્લી ફોર પોસિબિલિટી ની વાત કરીએ છીએ। તો વાક્યની અંદર મે અને માઇટ નો ઉપયોગ થશે। ઇટ મે રેન ટુડે, આજે કદાચ વરસાદ પડશે। ઓકે, તો ઇટ મે રેન ટુડે, આજે વરસાદ કદાચ પડશે। અત્યારે વરસાદની સિઝન છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સાંજે વરસાદ પડશે, બપોરે વરસાદ પડશે, અને આપણે એવું કહી શકીએ કે ઇટ મે નોટ રેન ટુનાઇટ, કે આજે બપોરે ચલો આજે વાતાવરણ ખુલ્લું છે તો આપણે એવું કહી શકીએ, અનુમાન લગાવી શકીએ ભાઈ આજે વરસાદ પડી શકશે નહીં। ઓકે, ચલો ત્યાર પછી આઈ મે પાસ। હવે અહીંયા કરી આઈ મે પાસ ઇન એસએસસી। હવે અહીંયા કરી એસએસસી લખો નહીં લખો કોઈ ફરક પડતો નથી, કારણ કે આપણે તો ખાલી હું પાસ થઈ શકીશ, બરાબર છે? તો અહીંયા આપણી સામર્થ્યતાને પુરવાર કરવાનો છે, બરાબર છે? તો આઈ મે પાસ। ઇટ માઇટ અવર ગેસ્ટ કમ ટુનાઇટ, આજે અમારા મહેમાનો ઘરે કદાચ આવશે। તો અહીંયા મહેમાનોએ કદાચ ફોન કર્યો કે આજે અમારે તમારા ઘરે આવીશું, પણ મહેમાનો હજુ આવ્યા નથી, પણ સાંજે આવશે। આવશે નહીં આવશે અચોક્કસ ઘટનાઓ માટે પણ મે કે મે નોટ નો ઉપયોગ કે માઇટ નોટ નો ઉપયોગ કે માઇટ નો ઉપયોગ થાય છે। ચલો વી મે વિન ધ મેચ। હવે કદાચ મેચ ચાલતી હોય
અને આપણી જે ટીમ છે એ દાખલા તરીકે થોડા ક્રિકેટની અંદર વિચાર કરીએ તો ક્રિકેટમાં એમ જીતવાની તૈયારી દર્શાવતી હોય અથવા તો એમ રસાકસીની ઇન્ટરેસ્ટિંગ મેચ હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે મેચ કદાચ જીતી શકીશું. તો અહીંયા આપણે ચોક્કસતા કે શક્યતા દર્શાવેલી છે, વી મે વિન ધ મેચ. ઓકે બાળકો, ચલો તો આપણે આગળના ટોપિક પર વધીએ. 26 નંબરનો જે ફંક્શન છે નેસેસિટી. નેસેસિટી એટલે શું કહેવાય બાળકો? જરૂરિયાત, રિક્વાયરમેન્ટ. જરૂરિયાત એટલે જે ફરજિયાતપણું જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે તમારે નેસેસિટી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. નેસેસિટીને તમારે ફરજિયાતપણું માટે આવશે એટલે એ કાર્ય કરવું જ પડશે, ચાલશે નહીં. બરાબર છે? જેને આપણે નોર્મલ રીતે ફરજિયાતપણા માટે મસ્ત શબ્દનો અત્યાર સુધી ઉપયોગ કરતા હતા, પરંતુ બાળકો હવે આ મસ્તની સાથે બીજા બે શબ્દો પણ ઉપયોગ કરવાના છે, હેવ ટુ અને હેઝ ટુ. જ્યારે પણ વાક્યની અંદર હેવ ટુ અને હેઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ્યારે જોડાયેલું હોય ત્યારે એ ક્રિયાપદનું મૂળ રૂપ તમારા માટે બને છે ફરજિયાતપણું કાર્ય. ચલો તો આઈ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ. આઈ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ એટલે મારે શાળામાં શું કરવું પડશે? ગણવેશ અથવા યુનિફોર્મ પહેરવો પડશે. નોર્મલ રીતે શાળાના નિયમો મુજબ યુનિફોર્મ પહેરવું ફરજિયાત છે, બરાબર છે? એટલે યુનિફોર્મ પહેરવું જ પડશે, એટલે મારે શાળામાં શું કરવું પડશે? યુનિફોર્મ પહેરવું પડશે. ઓકે, ચલો તો બીજો ફરજિયાતપૂર્ણ વાક્ય શું છે? આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. મારે મારું ગૃહ કાર્ય જે છે એ પૂર્ણ કરવું પડશે. સ્કૂલમાંથી ટીચરે કીધું હોય બાળકો કે ભાઈ તમારે આવતીકાલે ક્લાસમાં જો બેસવું હોય તો હોમવર્ક કરીને આવવાનું જ છે, નહીં તો પછી ક્લાસની બહાર કાઢી મૂકવામાં આવશે. તો 90% ઓફ સ્ટુડન્ટ શું કરે છે? હોમવર્ક કરીને આવે છે. તો આવી પરિસ્થિતિની અંદર તમારે ફરજિયાત હોમવર્ક કરવું પડશે. સી હેઝ ટુ પે બિલ. હવે દાખલા તરીકે લાઇટ બિલમાં તારીખ લખેલી કે ભાઈ 15 તારીખે લાઇટ બિલ ભરવાનું રહેશે. કદાચ આપણે 15 તારીખે ન ભરીએ તો 1 મહિના પછી શું થાય છે? તમને હજુ સમય આપે છે કે ભાઈ 1 મહિના સુધી તમારે હજુ તમે બિલ ન ભરો ચાલે, પણ ત્રીજા મહિનામાં જો તમે બિલ ન ભરો તો તમારું બિલ શું થઈ જાય છે? તમારું બિલમાં વ્યાજ તો વધે જ છે, સાથે સાથે બાળકો શું થાય છે કે તમારા ઘરનો પાવર કાપ પણ થઈ શકે છે. એટલે જે વસ્તુ જે વીજળીનો પુરવઠો છે, ગેસનો પુરવઠો છે, બરાબર, આ બધું ફરજિયાત આપણે વેરાબિલ છે, આ બધી વસ્તુ આપણે ફરજિયાત ભરવી જ પડે છે. સરકાર તરફથી આપણને જે આપવામાં આવે છે તો એ વસ્તુને આપણે ફરજિયાત પાલન કરવું પડે છે. ઓકે, તો તેને પણ બિલ ભરવું જ પડશે. We must complete our project before end of the week. We must complete our home project before end of the week. કંપનીમાં માલિકે કીધું હોય કે ભાઈ આ અઠવાડિયામાં તમારે તમારો જે પ્રોજેક્ટ છે એ શું કરવાનો છે? ફિનિશ કે પૂર્ણ કરવાનો જ રહેશે. તો તમારે આ કાર્ય પૂરું કરવાનું છે એવું ફરજિયાતપણું જ્યારે દર્શાવવામાં આવેલું હોય ત્યારે તમારે હંમેશા શું દર્શાવવાનું રહેશે? નેસેસિટી નો ઉપયોગ થશે. વાક્યની અંદર મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તો આ દર્શાવેલું હશે ત્યારે એવું સમજવાનું બાળકો કે તમારે અહીંયા સબ્જેક્ટ મસ્ટ અથવા હેવ ટુ, હેઝ ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ હશે તો ત્યારે તમારે સમજવાનું કે આ નેસેસિટી છે. ઓકે, તો આજે આપણે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે 37માં લેક્ચર છે એમાં આપણે ફંક્શનની જે વાત કરી તો આ 3 ફંક્શન વિશે બાળકો આપણે અગાઉના ધોરણમાં પણ અભ્યાસ કરીને આવેલા જ છે, તો તમને એ ચોક્કસ રીતે આવશે. હવે આપણે આ લેક્ચરની અંદર જે બાકીના જે ફંક્શનો છે એ પૂર્ણ કરવાના છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. ચલો બાળકો, હવે આપણે આગળના ફંક્શન તરફ વધીએ. ચલો બાળકો, હવેનો જે ફંક્શન છે એ છે નંબર 27, હેબિટ્યુઅલ એક્શન. હેબિટ્યુઅલ એટલે શું કહેવાય? નોર્મલી જ્યારે નાના ધોરણમાં ભણતા ત્યારે આપણે કહેવાય હેબિટ. હેબિટ એટલે શું કહેવાય? ટેવ. અને એક્શન એટલે શું કહેવાય? ક્રિયા. તો અહીંયા ટેવ અને ક્રિયાનો શબ્દનો ઉપયોગ કરેલો છે, પણ ટેવો કઈ દર્શાવવાની છે? ભૂતકાળની ટેવો દર્શાવવા માટે. હું નાનો હતો ત્યારે આમ કામ કરતો હતો, બરાબર. મારા પપ્પા જ્યારે નાના હતા ત્યારે આ પર્વત ચડી શકતા હતા, બરાબર છે. તો અહીંયા ગાડી કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યારે પણ વાક્યની અંદર યુઝડ ટુ નો ઉપયોગ કરવામાં આવેલો હશે ત્યારે તમારે વાક્યની અંદર 100% ફંક્શનમાં હેબિટ્યુઅલ એક્શન સિવાય બીજો કોઈ પણ જવાબ લખવાનો નથી. આની વાક્ય રચના તરફ બાળકો ધ્યાન આપી દઈએ. પહેલો આવશે તમારે સબ્જેક્ટ.
સબ્જેક્ટ કોઈ પણ હોઈ શકે છે. પછી આવશે યુઝડ ટુ, સબ્જેક્ટની બાજુમાં તરત જ યુઝડ ટુ શબ્દનો ઉપયોગ કરેલો હશે. ત્યારબાદ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ તમને આપેલું હશે. બરાબર છે બાળકો? તો યુઝડ ટુ ની બાજુમાં આમ પણ બાળકો યાદ રાખવાનું કે આપણા ગ્રામરની અંદર કોઈ પણ શબ્દ ટુ આવે તો ટુ ની બાજુમાં ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ હોય છે, કારણ કે એને ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. ઇન્ફિનિટિવ એટલે હેતુદર્શક શબ્દ. બરાબર છે? તો આ ટુ શબ્દની બાજુમાં આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? તો આ તમારી મેઇન વાક્ય રચના છે, s used to ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર છે? ચલો તો હવે આપણે આગળના વાક્યો તરફ જઈએ. ગાંધીજી used to get up early in the morning. ગાંધીજી એ શું કરતા હતા? used to get up early in the morning. તો ગાંધીજીની ટેવ હતી કે ભાઈ સવારે વહેલા ઉઠી જતા હતા. તો આપણી પણ દાખલા તરીકે આપણે સવારે સ્કૂલે કે ટ્યુશને જતા હોય તો આપણે બી નોર્મલી રીતે શું કહે છે, ટેવો પડતી હોય છે. ઘણી વખત બાળકો આપણે યાદ હોય તો એલાર્મ પહેલા પણ આપણે કેટલીક વખત ઉઠી જતા હોય છે, કારણ કે એ આપણી ટેવો બની ગઈ છે. એટલે આપણે ગાંધીજી યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, ગાંધીજી જે છે એ શું કરતા હતા કે વહેલી સવારે ઉઠતા હતા. બરાબર છે બાળકો? તો આ ગાંધીજીની ભૂતકાળની ટેવ છે. ત્યાર પછી I used to read more than 3 hours a day in my school day. હવે I used to read more than 3 hours a day in my school day, એટલે મારા જ્યારે સ્કૂલના દિવસો જ્યારે હતા ત્યારે જ્યારે હું અભ્યાસ કરતો હતો, ભણતો હતો, બરાબર, ત્યારે શું કરતો હતો કે દિવસના 3 કલાક જેટલું દિવસના 3 કલાકથી વધુ વાંચન કરતો હતો. હવે વાંચન કરે નહીં કરે અહીંયા આપણે એની સાથે નિસ્બત નથી. આપણે તો અહીંયા જ બાળકો એ જ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અહીં આપણને શું દર્શાવેલું છે કે અહીં આપણને દર્શાવવામાં આવેલું છે કે વાક્યમાં used to પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ છે. ઓકે, ચલો થર્ડ સેન્ટેન્સ તરફ. I used to see a film in my childhood. તો શું કહે છે અહીંયા કે ચાઇલ્ડહુડ એટલે શું કે બાળકો? બાળપણમાં હું શું કરતો હતો? મૂવી કે ફિલ્મ જોતો હતો. દાખલા તરીકે બાળપણમાં આપણે અમિતાભ બચ્ચન હોય તો અમિતાભ બચ્ચન ની મૂવી જોવાની કદાચ આપણને ગમતી હોય તો આપણે એમ કહેવાય કે ભાઈ મારા શાળાના દિવસોની અંદર કે સ્કૂલના દિવસોની અંદર હું અમિતાભ બચ્ચનની મૂવી જોતો હતો. હવે અત્યારે જોઈ છે એ વાત ઓકે, બરાબર છે, પણ અહીંયા આપણે ભૂતકાળને વખોડીએ છીએ, એટલે કે ભૂતકાળને આપણે શું કરીએ છીએ? યાદ કરીએ છીએ. આમ ભૂતકાળની ટેવોને યાદ કરવા માટે, બીજા વ્યક્તિને જણાવવા માટે કે સંભળાવવા માટે, દાખલા તરીકે કોઈ બાબતને આપણે જ્યારે ભૂતકાળની વાતો યાદ પણ કરીએ પણ એ ભૂતકાળમાં તમારી ક્રિયા ઘણી એક સમય નહીં પણ એક કરતાં વધારે વખત ક્રિયાઓ થઈ ગયેલી હોવી જરૂરી છે. આમાં આવું વાક્ય પણ આવી શકે કે ભાઈ વાક્યમાં we used to wear uniform in school day. આપણે શાળામાં જ્યારે ભણતા હતા ત્યારે આપણે શું કરતા હતા? યુનિફોર્મ પહેરતા હતા. યુનિફોર્મ ફરજિયાત છે ખરું, પણ આપણે અહીંયા એવું નથી કીધું કે આ કાર્ય ફરજિયાત અત્યારે કરવાનું છે, પણ ભૂતકાળમાં યુઝડ ટુ નો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે ભૂતકાળમાં યુઝડ ટુ નો ઉપયોગ કરેલો હોવાના કારણે આપણે આને વાક્યમાં શાના તરીકે ઓળખીએ છીએ? ભૂતકાળની ટેવો તરીકે ઓળખીએ છીએ. ઓકે બાળકો, તો ખ્યાલ આવી ગયો હેબિટ્યુઅલ એક્શનની અંદર. ચાલો હવે આવે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. અત્યાર સુધી આપણે અગાઉ વાત કરી હતી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ત્યાર પછી સ્પેસિફાઇંગ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. અલગ અલગ પ્રકારના સમય આવે છે, જેમાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અને જે સ્પેસિફાઇંગ ટાઈમ છે એ આપણે એક જ કહેવાય છે, જ્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ જે છે એ અલગ છે. ડ્યુરેશન એટલે શું કહેવાય બાળકો? ડ્યુરેશન એટલે સમયગાળો. સમયગાળાનો તમારે શું કરવાનો છે? નિર્દેશ કરવાનો છે. સમયગાળો એટલે સમયગાળા બે પ્રકારના હોય છે, ક્યાં તો ટૂંકો સમયગાળો અથવા તો લાંબો સમયગાળો. તો સમયગાળાને અહીં તમારે દર્શાવવાનું રહેશે. ઓકે, હવે તમને બાળકો અહીં દેખાય છે કે સમયગાળાને દર્શાવવા માટે મેં અહીંયા શાનો ઉપયોગ કરેલો છે? WHOW ક્વેશ્ચન ની અંદર હાઉ લોંગ થી પ્રશ્ન પૂછેલો છે. હવે હાઉ લોંગ થી પ્રશ્ન જ્યારે પૂછેલો છે ત્યારે બાળકો વાક્યમાં તમારે ફરજિયાત ડ્યુરેશન ઓફ ટાઈમ હશે, એટલે હાઉ લોંગ થી પ્રશ્ન ફરજિયાત આપેલો હશે. તો
એનો જ્યારે પ્રશ્ન કરવામાં આવે ત્યારે હાઉ લોંગ હશે અને કદાચ હાઉ લોંગ થી પ્રશ્ન કરે તો જવાબ જે છે એ શાની અંદર આવશે સિન્સ અથવા ફોર માં આવશે વાક્યની શરૂઆત દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ ઇન ધીસ ફેક્ટરી તમે હાઉ લોંગ હેવ યુ બીન વર્ક ઇન ધીસ ફેક્ટરી તો આની અંદર વાક્યમાં તમે ગુજરાતી શું કીધું કે તમે આ ફેક્ટરીમાં કેટલા સમયથી કામ કરો છો તો જવાબની અંદર તમે શું લખો કે હું ફેક્ટરીની અંદર 10 વર્ષથી કામ કરું છું અથવા તો 2001 થી કે 2008 થી કામ કરું છું તો I have been working in this factory since 2014 15 16 જે તમે લખવું હોય તે ઓકે એટલે આપણે એનો જવાબ have been કરીને ing વાળું રૂપ પ્લસ વાક્યની અંદર તમારે અહીંયા આગળ નિયમ લખેલો છે કે હાઉ લોંગ થી જ્યારે પ્રશ્ન કરશો ત્યારે હાઉ લોંગ અથવા હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ V4 એટલે કે ing વાળું રૂપ નો ઉપયોગ તમારે ફરજિયાત કરવાનો રહેશે ઓકે ચાલો તો આપણે એની ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે એટલે તમારે બાળકો એક ટૂંકમાં ફરી પાછું સમજાવી દઉં છું ટૂંકમાં કે હાઉ લોંગ વાળું વાક્ય હશે પ્રશ્નમાં અને હેવ બીન હેઝ બીન નો ઉપયોગ કરેલો હશે સવાલની અંદર તેવી જ રીતે જવાબની અંદર હેવ બીન હેઝ બીન પ્લસ ing વાળું રૂપ હશે પણ એની સાથે સિન્સ કે ફોર જેવા શબ્દનો ઉપયોગ થશે હજી ફરી પાછું યાદ કરી દઉં સિન્સ અને ફોર સિન્સ એટલે ક્રિયાનો આરંભ બિંદુ એટલે કે ક્રિયા ક્યારે શરૂ થઈ હતી તે તમને દર્શાવવામાં આવે છે અને ફોર એટલે ક્રિયાનો ચોક્કસ સમયગાળો એટલે ક્રિયા કેટલો સમય ચાલી એવું તમને દર્શાવવામાં આવે છે એટલે સિન્સ ની અંદર આરંભ બિંદુ દર્શાવે છે અને ફોર ની અંદર ચોક્કસ સમયગાળો કેટલો સમય ચાલી એ દર્શાવવામાં આવશે ઓકે ચલો હવે એના એક્ઝામ્પલ ત્રણ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ I have been waiting for you since morning I have been શબ્દ આપણે લખવાનો રહી ગયો છે તો I have been waiting for you since morning હું સવારથી તારી રાહ જોઈ રહ્યો છું એ પછી મિત્ર હોય કે બેનપણી હોય બરાબર છે બાળકો તો હું સવારથી તમારી રાહ જોઈ રહ્યો છું તો અહીંયા તમારી જે સવારથી ક્રિયા શરૂ છે અત્યારે પણ શું છે શરૂ જ છે બરાબર છે તો અહીંયા ગાડી હેવ પ્લસ બીન પ્લસ ing વાળું રૂપ પ્લસ તમને સેન્સ પણ દેખાય છે બરાબર સેન્સ અને ફોર ફરજિયાત તમારે સેન્ટેન્સ ની અંદર આવશે ઓકે ચલો I have not been returning the books for 2 days I have not been returning the books for 2 days એટલે દાખલા તરીકે તમારા મિત્ર પાસે કે બેનપણી પાસેથી 2 દિવસ પહેલા ચોપડી તમે લઈને આવ્યા હોય તમે વાંચવા માટે લાવ્યા હોય પણ હજુ તમારે એ વાંચવાની કદાચ બાકી હોય કે વંચાઈ ગઈ પણ તમે પરત કરી નહીં હોય તો તમે આ સેન્ટેન્સ લખી શકો છો કે I have not been returning the books for 2 days 2 દિવસથી મેં હજી ચોપડીને પરત કરી નથી બરાબર છે ઓકે કારણ કે 4 એટલે ચોક્કસ સમયગાળો તો એમાં સેન્સ એટલે ચોક્કસ સમયગાળો નહીં પણ આરંભ બિંદુ હવે અહીંયા એમ કીધેલું હોય કે ભાઈ 7 વાગે ઓકે for 7 o'clock તો બરાબર છે for 2 hours તો બરાબર છે પરંતુ અહીંયા વાક્યની અંદર શું કીધું છે બાળકો કે ચોક્કસ સમયગાળો આપેલો છે ચલો my father has been working in Jio company since 2012 હવે Jio કંપની 2012 માં આવી કે 2014 માં આવી એટલે આપણે તો ઉદાહરણ સ્વરૂપે જોવાનું છે કે મારા પિતાજી આ Jio કંપનીમાં 2012 14 જે વર્ષ લખેલું હોય તે વર્ષ આપણે સમજવાનું તો મારા પિતાજી આ Jio કંપનીમાં 2012 થી કામ કરી રહ્યા છે 2012 માં જે કામ શરૂ થયેલું હતું એ કાર્ય હજી 2020 માં પણ શરૂ હોય તો આવા વાક્યો તમારે આની અંદર આવશે બીજું બાળકો ધ્યાન આપવાનું આપણે ટેન્સ અગાઉ જે શીખી ગયા છે એની અંદર કયો ટેન્સનો નિયમ લાગે છે તો એ ટેન્સનો નિયમ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુ ટેન્સ જેની અંદર વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણે ત્રણ ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવશે બરાબર છે એટલે આવી ક્રિયાઓનો જે સમાવેશ છે એ તમારે ડ્યુરેશન ઓફ ટાઈમ ની અંદર થશે ઓકે ચલો હવે આપણો 29 નંબરનો જે ફંક્શન છે બાળકો યાદ રાખજો આ ફંક્શન ઇન્ક્વાયરી એઝ નેચર છે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું કહેવાય પૂછપરછ ઘણા વ્યક્તિઓનો નેચર એટલે આપણે સ્વભાવ કહીએ ઘણા વ્યક્તિઓનો સ્વભાવ કેવો હોય હંમેશા પૂછપૂછ કરવાનો સ્વભાવ હોય છે બરાબર ઘણી વખત આપણે ઘરની બહાર નીકળતા ક્યાં જવાના છે બરાબર છે ક્યારે જવાના છે આવા પ્રશ્નો આપણને ઘણી વખત કરતા હોય છે કે પરીક્ષા ગઈ તો કેટલા ટકા આવ્યા તો આવા બધા પ્રશ્નો
આપણે ઘણા વ્યક્તિઓનો સ્વભાવ જ હોય છે કે પૂછવાનો, બરાબર છે. ત્યાર પછી આસ્કિંગ અબાઉટ, કોઈ પ્રોપરલી કોઈ વસ્તુ વિશે પૂછવામાં આવે, તમે આ વસ્તુ ક્યાંથી લાવ્યા, કેટલા રૂપિયાનું ખરીદ્યું, બરાબર છે. તો ત્યારે તે સમય દરમિયાન આસ્કિંગ અબાઉટ એટલે સીકિંગ ઇન્ફોર્મેશન. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે શું કહેવાય? સીકિંગ એટલે શોધખોળ કરવી, માહિતીની શોધખોળ કરવી. તો આવા ત્રણ જે ટોપિક છે એની અંદર બાળકો આપણને એક વસ્તુ ખબર પડે છે કે અહીંયા આપણે ત્રણ ટોપિકની અંદર માહિતીની પ્રશ્નોત્તરી કરવાની છે. હવે પ્રશ્નોત્તરી તમારે અલગ અલગ રીતે થાય. દાખલા તરીકે WH થી શરૂ થતું વાક્ય, WH થી શરૂ થતું વાક્ય એટલે એની અંદર ભાઈ શું આવી શકે બાળકો? શું આવી શકે? when, why, who, what, બરાબર છે. ત્યાર પછી WH થી શરૂ થતું કે HW થી શરૂ થતું how many, how much, how tall, બરાબર, how far, how near, આવા શબ્દો પણ હોઈ શકે છે. to be ના રૂપો એટલે am, is, are, was, were, shall, will આનાથી પણ શરૂઆત થઈ શકે. ત્યાં ઉપરાંત સહાયક શબ્દ બીજા do, does અને did. સારા વર્તમાન કાળમાં do, does નો ઉપયોગ થાય છે અને સારા ભૂતકાળમાં did નો ઉપયોગ થાય છે, બરાબર છે. તો એનાથી શરૂ થતા વાક્યો. what પેલું વાક્ય તરફ જોઈએ. આમાં યાદ રાખજો બાળકો, how long આવશે તો એનો સમાવેશ આમાં થવાનો નથી. હા, how long આવી શકે બાળકો, પણ કેવું થાય છે how long ની અંદર have you કે has you plus been પ્લસ ing વાળું રૂપ હોય તો જ એ તમારું ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે પછી ઇન્ક્વાયરી એઝ નેચર. તમને એમ પૂછવામાં આવે how long you run from સુરત, તો મેં સુરતથી કેટલું દોડ્યા, તો તમને અહીંયા આગળ અંતર પૂછવામાં આવેલું છે, બરાબર છે બાળકો. ચાલો, તો એ તમારા ડ્યુરેશન ઓફ ટાઈમ અંદર આવતું નથી. ચલો, what do you take in breakfast? તમે નાસ્તામાં શું લેવો છો? આ તમારા મિત્ર કદાચ તમને પૂછે કે તમે નાસ્તામાં શું લઈને આવે છે અથવા શું લઈને અથવા શું ખાધા તમે, તો આવા વાક્યો જે છે એ આની અંદર આવી શકે છે. where will you stay here? તમે અહીં ક્યાં રોકાશો? દાખલા તરીકે દૂર ગામથી આવ્યા હોય તો તમારો મિત્ર ફોન પર પૂછે કે તમે આવી ગયા હોય તો તું અહીંયા ક્યાં રોકાવાનો છે? હોટલમાં રોકાવાનો છે, ગેસ્ટ હાઉસમાં રોકાવાનો છે, કોઈ સગા સંબંધીને ત્યાં રોકાવાનો છે, તો એવો પ્રશ્ન કરી શકે છે. why did he cancel his trip? તેણે તેની ટ્રીપ એટલે શું થાય બાળકો? મુસાફરી શા માટે કેન્સલ કરી નાખી, રદ કરી નાખી? તો અહીંયા આગળ દાખલા તરીકે ગમે તે રીઝન હશે કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હશે કે પછી કોઈ ટિકિટમાં પ્રોબ્લેમ આવી ગયો હશે, ગમે તે રીઝન હશે તો એણે તેની જે ટ્રીપ છે, મુસાફરી છે, શા માટે કેન્સલ કરી દીધી. ઓકે. who is your best friend? દાખલા તરીકે તમારો મિત્ર કોઈ સ્કૂલમાંથી કે ટ્યુશનમાંથી કે પછી કોઈ તમારી સોસાયટીની નજીક તમને કોઈ તમારો આ મિત્ર પ્રશ્ન પૂછે તારો ભાઈ બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, બરાબર છે, તો એની માહિતીની શોધખોળ કરી કહેવાય. how many benches are there in your classroom? તારા વર્ગખંડની અંદર કેટલી બેન્ચીસો છે? તો આપણે એનો જવાબ આપી શકીએ ભાઈ there are 10 benches, there are 20 benches in my classroom, બરાબર છે. તો તમે જે માહિતીની શોધખોળ કરે એનો જવાબ આપવાનો નથી, તમારે માત્ર શું કરવાનું છે? માહિતીની શોધખોળ જ કરવાની છે. તો બાળકો આપણા 27, 28 અને 29 નંબરના જે ફંક્શન છે એના વિશે માહિતી આપણે મેળવી. ઓકે. હવે બાળકો અહીં આપણે ફંક્શનનો જે પોઈન્ટ છે એ શું થાય છે? થિયરી માત્ર શું થાય છે? એની પૂર્ણ થાય છે. આ થિયરી આવડી ગઈ એટલે બાળકો તમારે યાદ રાખવાનું કે આમાં તમને હવે મેચિંગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાકી છે. આપણે મેચિંગ અને જે કમ્પ્લીટ ડાયલોગ છે એ આ વસ્તુ પરથી આવડી શકે છે. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિશે વાત કરશું. ઓકે. આપણે લેક્ચર નંબર 37 ફિનિશ કરીએ છીએ. ઓકે. વ્યવસ્થિત રીતે આ સ્ટડી કરજો. ચલો, ઓકે, ટેક કેર.